અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં સલ્ફરની કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે આગ પર કાબુ મેળવ્યો હતો. બપોરે 12:30 વાગે કંપનીમાં પ્લાન્ટમાં સ્પ્રે દ્વારા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ આગ લાગી હતી. ફર્ટિલાઇઝર માટે સલ્ફરની પ્રક્રિયા દરમિયાન આ ઘટના બની હતી. કોઈ જાનહાનિ ન થવા સાથે કંપની દ્વારા ગેસ લીકેજ થયા હોવાનું ખંડન કરાયું હતું, તો બીજી તરફ સંજલિત ગ્રામજનોએ ગેસ લીકેજ દ્વારાની ફરિયાદ કરવામાં આવી હતી. અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં આવેલી સલ્ફર મિલ કંપનીમાં રવિવારના રોજ બપોરે આગ લાગી હતી. આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગતાની સાથે જ ફેક્ટરીમાંથી ધુમાડાના ઘાટ ગોટે ગોટા આકાશમાં ફેલાઈ ગયા હતા, જે દૂરથી પણ દેખાઈ રહ્યા હતા. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટર દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને કંપનીએ ફાયર ટીમ સાથે મળીને અડધા કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. કંપનીને મોટા પાયે નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના અંગે સંજાલી ગ્રામજનો દ્વારા આગ બાદ ગેસ ગળતર થયો હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. ઘટના અંગે કંપનીના યુનિટ હેડ વાસુપાલ સાહેબ વાતચીતમાં જણાવ્યું હતું કે કંપની પ્લાન્ટમાં સ્પ્રે દ્વારા ફર્ટિલાઇઝરને લગતી સલ્ફરની રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. એ દરમિયાન આ આગ લાગી હતી. પાનોલી ફાયરની એક ટીમ સાથે કંપનીની ફાયર ટીમ દ્વારા આગ ઉપર ગણતરીના કલાકમાં જ કંટ્રોલ મેળવી લેવામાં આવ્યો હતો. આગમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી તેમજ આગમાં કોઈ પણ પ્રકારના ગેસ ગળતર પણ થયું નથી અને ઝેરી ગેસ ઉત્પન્ન થયો ન હોવાથી આ સિવાય ગેસ લીક થયો નથી. અત્યારે 12:30ની આસપાસ સ્પ્રે ડ્રાયરમાં પ્રક્રિયા દરમિયાન ચાલુ પ્લાન્ટમાં પ્રક્રિયા દરમિયાન થોડો ફાયર થયો હતો. ફાયરમાં કોઈ કેઝ્યુઅલ્ટી નથી, કોઈ ઇન્જરી નથી અને ફાયર અત્યારે કંટ્રોલમાં આવી ગઈ છે. 90% કંટ્રોલમાં છે, 10% હમણાં કંટ્રોલમાં આવી જશે. ફાયર ટેન્ડર એક બોલાવેલું છે અને બાકીની કંપનીની ફાયરની ટીમ છે, ERT ટીમ, એ વર્ક કરી રહી છે. અત્યારે શું પ્રોડક્શનનું કામ ચાલતું છે? અમારું સલ્ફર બેઝ ફર્ટિલાઇઝરનું પ્રોડક્શન ચાલુ છે અને એ જ પ્રોડક્શન ચાલતું હોય છે. ગામવાળાની ફરિયાદ હતી કે ગેસ લીકેજ